નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણી સાથે છે શ્રી ગ્રુપના હરેશ ડોબરિયા. આપનું હરેશભાઈ સ્પીક બિંદાસમાં ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને ફરીથી સ્વાગત છે. ઘણા મિત્રોએ વેલી વ્યૂનો ઇન્ટરવ્યૂ જોયો હશે અને આજે આપણે ફરીથી એક નવી જગ્યા સાથે આવી ગયા છીએ અને આ જગ્યા વિશે આપણે હરેશભાઈ પાસેથી માહિતી મેળવીએ. હરેશભાઈ, આ જે લોકેશન છે, આ જગ્યા છે, એના વિશે માહિતી આપો. દેવાંગભાઈ, આ શ્રી ગ્રુપની પ્રોપર્ટી છે અને આ એક્ઝેક્ટ આમ કહીએ ને કે એકદમ ફાસ્ટ ગ્રોઈંગ જે રોડ છે રાજકોટનો કાલાવડ રોડથી એપ્રોચ 100 મીટરના અંતરે આ પ્રોપર્ટી છે. રૂડાનગર 3 કહેવાય અને ઇસ્કોન ટેમ્પલ છે એક્ઝેક્ટ એમની પાછળ છે. 40 ફૂટના મેઇન રોડ ઉપરની પ્રોપર્ટી છે. બરાબર છે. એટલે અત્યારે આ પ્રોપર્ટી જે છે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે અને એનો એરિયા કેટલો છે? એમનો એરિયા 192 વાર સમથિંગ છે. 192 વાર જગ્યા છે ટોટલ અને અત્યારે રેસિડેન્ટ પર્પઝ છે. પણ આ જ પ્રોપર્ટીને તમે એઝ એ કોમર્શિયલ પણ યુઝ કરી શકો છો અને રેસિડેન્ટ પર્પઝથી પણ તમે યુઝ કરી શકો છો. રાઈટ, અત્યારે અમે અહીંયા અમને રેન્ટ ઉપર આપેલી છે આ જગ્યાને. હા, હું જોઉં છું પ્લે હાઉસ માટે અત્યારે રેન્ટ ઉપર આપેલી છે અને પ્લે હાઉસ ચાલી રહ્યું છે. 40ના મેઇન રોડની જગ્યા છે જે કોમર્શિયલ તરીકે પણ તમે આમનો યુઝ કરી શકો છો અને રેસિડેન્ટ પર્પઝથી પણ તમે યુઝ કરી શકો છો. બિલકુલ. તો હરેશભાઈ, આપણે જગ્યા જોઈએ, દર્શકોને બતાવીએ. 100%. યસ. હવે દેવાંગભાઈ, આ જો તમે છે ને આ 2 ફેમિલી રહી શકે એવા પ્લાનિંગથી આ કન્સ્ટ્રક્ટ કરેલી છે. બરાબર. એટલે તમને 2 ગેટ જોવા મળશે. રાઈટ. અલગ અલગ 2 તમને બહારથી તમે આનું એલિવેશન જોશો તો તમને બે બંગલા છે, 2 અલગ અલગ બંગલા છે એવું છે. પણ આ એક સિંગલ પ્રોપર્ટી છે. કોઈ સિંગલ ફેમિલી પણ યુઝ કરી શકે છે અને 2 ફેમિલી જોઈન્ટ થઈને પણ આને યુઝ, 2 ભાઈઓ માની લો કે કોઈ 2 ભાઈઓને યુઝ કરવી છે, 2 ભાઈઓને અહીંયા રહેવું છે, બરાબર, તો ડેફિનેટલી 2 ભાઈઓ અહીંયા સાથે રહી શકે, જોઈન્ટના જોઈન્ટ થઈ અને સાથે સાથે બાજુમાં 2 ભાઈઓ માટે અહીંયા પ્લાનિંગ થઈ શકે એવી પ્રોપર્ટી. તો ચાલો આપણે હવે અંદરની એમ્યુનિટીઝ જોઈએ. સિંગલ હોલ છે, અંદરથી જોઈન્ટ કરેલી છે પ્રોપર્ટી. ઓકે. અને આને સેપરેટ કરવી હોય તો પણ થઈ શકે છે. બરાબર છે. હા, બંને સેપરેટ કરવું હોય તો પણ થઈ શકે છે અને જોઈન્ટ પણ રાખવી હોય તો પણ રાખી શકે છે. એ રીતના જ કન્સ્ટ્રક્શન કરેલું છે. મલ્ટિપલ પર્પઝથી તમે આનો જે પણ તમારા પ્લાનિંગ પ્રમાણે સુટેબલ થાય એવી આ પ્રોપર્ટી છે. બરાબર છે. એટલે કન્સ્ટ્રક્શન જ રીતના કરેલું છે કે હવે આને 2 ભાગમાં ડિવાઈડ કરવું છે 192/2, તો એ પણ થઈ શકે એમ છે ને, ઇઝીલી થઈ શકે એમ છે. બાકી આખી પ્રોપર્ટી યુટિલાઇઝ કરવી છે તો એ પણ થઈ શકે એમ છે. બિલકુલ રાઈટ. અને નીચે રૂમ, નીચે 2 રૂમ છે. ઓકે. કિચન છે. બરાબર છે. હોસ્ટ એરિયા છે. બરાબર છે. અને 2 રૂમ અલગ 2 રૂમ છે, સેપરેટ છે. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો રૂમ છે. બરાબર છે. આ રૂમ છે, આગળ કિચન હતું અને આ અને બેક સાઈડ પણ તમે જુઓ સાહેબ. હા, ઘણી સ્પેસ પણ બહુ છે. સારી એવી સ્પેસ છે ને આખો એમ વોશ એરિયા છે અને મને લાગે છે આ બાજુ ઓકે અહીંયા ટોયલેટ પણ છે, આ બાજુ ટોયલેટ બાથરૂમ. રાઈટ. તો આપણે આ બાજુથી નીકળીએ. પાછળ પણ રોડ છે. ઓકે, ત્યાં પણ રોડ કનેક્ટ. ત્યાં પણ પાછળ પણ બેક સાઈડ પણ રોડ છે ને આગળ પણ રોડ છે. રાઈટ. અને આ રૂમ છે આ બાજુનો, આપણે જેમ પેલી બાજુ રૂમ હતો. યસ. એટલે આ બહુ સરસ પરફેક્ટ પ્લાનિંગ થી છે. હા, એકદમ સિમેટ્રિક બનાવેલું છે ને. અને 2 ફેમિલી યુઝ કરવું છે તો પણ કરી શકે. ગ્રાઉન્ડ ફ્લોર છે. ઓકે. ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર 4 બેડ છે. ઓકે. એટલે ટોટલ 6 બેડ હોલ કિચન છે. રાઈટ. સરસ. હવા ઉજાસ પણ સરસ છે. ટેરેસ છે. બાલ્કની છે. રાઈટ. વાહ, એકદમ સરસ હવા પાણી આવે છે અને હવે તો આ બધું રાજકોટ, આખું નવું રાજકોટ જ ડેવલપ થઈ રહ્યું છે. તો હરેશભાઈ, આ તમે જેમ કીધું કે આ આપણે માનો કે વાત કરીએ તો અત્યારે આ જગ્યા છે, આનો કમર્શિયલ પણ યુઝ થઈ શકે કારણ કે સ્પેસ તો ઇનફ છે. કોમર્શિયલ પણ યુઝ થઈ શકે છે. કોઈને કોર્પોરેટ ઓફિસ પોતાની અહીંયા બનાવી છે તો બનાવી શકે છે. કોઈ પણ કોમર્શિયલ પર્પઝથી અહીંયા આ પ્રોપર્ટી યુઝ થઈ શકે છે. 40 ફૂટ મેઇન રોડ છે, રૂડાનગર છે અને એટલે આમને એમ કહી શકાય કોમર્શિયલ કમ રેસિડેન્ટ. અચ્છા, કોઈને હા એવું પણ કરવું હોય કે ઘણા એમ કે ઓફિસ હોય છે એમની નીચે હોય છે કે ઉપર હોય છે, કોમર્શિયલ કમ રેસિડેન્ટ પણ આમનો બંને થઈ શકે, બંને પર્પઝથી પણ આને યુઝ કરી શકે છે. બિલકુલ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કાલાવડ રોડથી તદ્દન 100 મીટરના અંતરે આ પ્રોપર્ટી છે. 40 ફૂટના રોડે છે. ઇસ્કોન ટેમ્પલ એક્ઝેક્ટ બેક સાઈડના રોડ ઉપર છે.
એટલે એકદમ કહીએ ને કે રાજકોટનો પ્રાઇમ લોકેશન ઉપર જગ્યા. દેવંગભાઈ, હવે છે ને જો આ આપણે ગ્રાઉન્ડ ફ્લોર જોયું, આ ફર્સ્ટ ફ્લોર જોયું, રાઈટ? અને આ ઉપર જવા માટેની જે ટેરેસ ઉપર જવા માટેની અહીંથી સીડી છે. તો દર્શક મિત્રો, હરેશભાઈ આપને આખી પ્રોપર્ટી બતાવી અને આપણે એની વર્ચ્યુઅલ વિઝિટ કરી. તો હરેશભાઈ, જે શ્રી ગ્રુપ મેનેજ પ્રોપર્ટી છે, હવે કોઈને એમાં રસ પડે છે, કોઈને લેવાની ગણતરી છે અથવા જોવાની અથવા વધારે માહિતી જોઈએ છે, તો આપનો કેવી રીતના સંપર્ક કરી શકે છે? દેવાંગભાઈ, આ પ્રોપર્ટી શ્રી ગ્રુપની એક્સક્લુઝિવ શ્રી ગ્રુપની પ્રોપર્ટી છે અને બહુ જ તદ્દન વ્યાજબી ભાવમાં આપણે અમને સેલ કરવાની છે. લોકેશન પ્રમાણે, જે અહીંના રેટ પ્રમાણે આપણે બહુ જ વ્યાજબી ભાવમાં અમને સેલ કરવાની છે. અને અમને કોઈને પણ જોવી હોય, કોઈને પણ આ પ્રોપર્ટીની વિઝિટ કરવી હોય યા તો પ્રોપર્ટીનો પરચેસ કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય, તો આ જ વિડીયોમાં અમારા શ્રી ગ્રુપના મહારાજ પોતાના જ એમાં ઇન્ક્વાયરી નંબર આપેલા છે, તો એમાં એ કોન્ટેક્ટ કરી અને વિઝિટ કરી શકે છે અને ડિટેલ ઇન્ફોર્મેશન મેળવી શકે છે. બિલકુલ મિત્રો, તો આપણે જોયું તેમ કાલાવા રોડથી એકદમ 100 મીટરના જ અંતરે છે અને ખાસ 40નો રોડ છે, એટલે અહીંયા એઝ ઇઝ રેસિડેન્શિયલ પણ યુઝ થઈ શકે એમ છે અને સાથોસાથ કમર્શિયલ યુઝ પણ થઈ શકે એમ છે. તો બિલકુલ હરેશભાઈના નંબર્સ અહીંયા તમે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતા જોતા હશો, તો બિલકુલ એમનો સંપર્ક કરી શકો છો. હરેશભાઈ, તમે સમય કાઢીને અમારી સાથે વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.